નમસ્કાર શ્રોતા મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ઇઝરાયેલે શુક્રવારે મોડી રાત્રે એક સૌથી ખતરનાક, બલકે છેલ્લા 2 દશકામાં સૌથી વધુ ખતરનાક ઓપરેશન કરીને હિઝબુલ્લાના સુપ્રીમો સૈયદ હસન નસરલ્લાની હત્યા કરી છે. એટલું જ નહીં, એની સાથે 6 ટોપ કમાન્ડર હિઝબુલ્લાના હતા, એમની પણ હત્યા કરવામાં આવી છે. અને આ જે હત્યા હતી એ એટલા પ્રિસિઝન બોમ્બિંગ સાથે, બંકર બ્લાસ્ટર બોમ્બ સાથે કરવામાં આવી હતી અને એટલી ચોકસાઈથી એમને એક પરફેક્ટ લોકેશન કે જ્યાં એમને ખબર પડી કે હિઝબુલ્લાના ટોપ કમાન્ડર્સની એક અત્યંત ગુપ્ત મિટિંગ ચાલી રહી છે ને એમાં સૈયદ હસન નસરલ્લા પણ ત્યાં મોજૂદ છે. અને એ ટાઈમે એમને 4 ટાવરને ધ્વંસ કરી નાખે એવા 4 ટાવર પર 2,000 કિલોથી વધારે વિસ્ફોટિક બોમ્બ નાખ્યા અને એ પછી સંખ્યાબંધ મિસાઇલોને છોડી અને એને કારણે હવે કન્ફર્મ થયું છે, હિઝબુલ્લાએ પણ સ્વીકાર્યું છે કે એમના ચીફ કમાન્ડર નસરુલ્લા જે છે એમની હત્યા થઈ ગઈ છે. ઈરાને આ ઘટનાક્રમને જોઈને 5 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. એટલું જ નહીં, ઈરાનના સુપ્રીમો આયાતુલ્લા ખોમેનીએ ઇસ્લામિક દેશોની ઇમરજન્સી મિટિંગ બોલાવી છે અને ઈરાને સેફટી અને સલામતીને કેન્દ્રમાં રાખીને આયાતુલ્લા ખોમેનીને એકદમ અત્યંત ગુપ્ત સલામત સ્થળે સુરક્ષિત રીતે ખસેડી લીધા છે. અને રશિયાએ આ ઘટનાક્રમની ટીકા કરી છે અને પહેલી વખત રશિયાએ એકદમ ખુલીને કહ્યું છે કે જે રીતે ઇઝરાયલ મધ્ય પૂર્વમાં હુમલાઓ કરી રહ્યો છે આ બહુ એક ડેન્જરસ ટ્રેન્ડ છે અને એનું પરિણામ બહુ જ નાટ્યાત્મક આવી શકે છે. હવે આ નાટ્યાત્મક આવી શકે છે એનું સુઅર્થઘટન કરવું એ તમે પણ સમજી શકો છો અને હું પણ સમજી શકું છું. પરંતુ અમેરિકા જે છે એ અત્યારે એવું લાગી રહ્યું છે કે મક્કમ રીતે ઇઝરાયલની પડખે ઊભું છે. અલબત્ત જાહેરમાં એવું કહે છે અમેરિકા કે સંયમ હોવો જોઈએ, ઇઝરાયલને સલાહ આપે છે કે લેબેનોનમાં જમીની હુમલો ન કરે, પરંતુ સાથોસાથ એ ઈરાનને સલાહ આપે છે કે ઈરાને આ યુદ્ધમાં ન ઝંપલાવવું જોઈએ અને ઈરાને હુથી, હમાસ અને હિઝબુલ્લા આ જે 3 જૂથો છે એને સમર્થન પણ ના આપવું જોઈએ. એટલે આવનારા દિવસોમાં આ જે ઘટનાક્રમ બન્યો છે આ ઘટનાક્રમથી આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે અને સામા પક્ષે બેન્જામિન નેતાન્યાહુ જે છે એને તો યુદ્ધનો ઉન્માદ એટલો બધો ચડ્યો છે કે એ તો ઈચ્છે છે કે ઈરાન પણ આ યુદ્ધમાં આવી જાય. ટૂંકમાં પરિસ્થિતિ જે છે એ મહાયુદ્ધ અને 3જા વિશ્વયુદ્ધ તરફ જઈ રહી છે અને દુનિયાની બધી મહાસત્તાઓ મુખ તમાશો જોઈ રહી છે. માનવતાની કરપીણ હત્યા થઈ રહી છે. 2 લાખથી વધુ લોકો શરણાર્થી તરીકે સિરિયામાં અને લેબેનોનના દરિયાકાંઠે જતા રહ્યા છે. સેંકડો બાળકોની હત્યાઓ થઈ છે, સેંકડો મહિલાઓની હત્યા થઈ છે. 22 અને 23મી સપ્ટેમ્બરની રાત્રે જે પેજર બોમ્બ ને ત્યારબાદ વોકી ટોકી બોમ્બ અને પછી જે હુમલાઓ કર્યા હતા ઇઝરાયલે, એમાં 588 લોકોના મોત તો સત્તાવાર રીતે થયા છે, પણ બિનસત્તાવાર રીતે આંકડો જે છે એ બહુ જ આગળ જઈ રહ્યો છે. ત્યારે સમજાતું નથી કે મધ્ય પૂર્વમાં જે ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં આગળ શું થશે. આજે આપણે આ તમામ મુદ્દાઓની ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, સબસ્ક્રિપ્શનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા એપિસોડના નોટિફિકેશન પણ મળતા રહે. ધન્યવાદ. તો મિત્રો, એક જમાનામાં પૂર્વના દેશોનું સ્વિટ્ઝરલેન્ડ ગણાતું બૈરુત, એની દિશા અને દશા ઇઝરાયલે બગાડી નાખી છે. ભયંકર બોમ્બમારાને કારણે છેલ્લા 10 દિવસમાં સત્તાવાર રીતે 1080 લોકોના મોત થયા છે, જેમાં 50થી વધુ તો બાળકો છે. અને મેં હમણાં જ કહ્યું તેમ કે 50,000થી વધુ લોકો તો સિરિયાની સરહદે પહોંચી ગયા છે અને 2 લાખથી વધુ લોકો બેઘર બન્યા છે. લેબેનોનના દરિયાકાંઠે લોકો ચટ્ટાઈ પાથરીને ટુવાલ પર સૂઈ રહ્યા છે. નાના બાળકો અને આબાલ વૃદ્ધો અને મહિલાઓ બૈરુત અને લેબેનોનની આસપાસના જે વિસ્તાર છે ત્યાં આગળ શાળામાં, હોસ્પિટલોમાં અને બીજી સરકારી ઇમારતોમાં નિરાશ્રિતોની માફક રહી રહ્યા છે. એક પ્રકારનો ભૂખમરો જે છે એની પરિસ્થિતિ ત્યાં થઈ ગઈ છે. અને ઇઝરાયેલે હજુ પણ
બૈરુત અને એના આસપાસના વિસ્તારો પર બોમ્બ મારો ને મિસાઇલ છોડવાનું જે છે એ બંધ કર્યું નથી. અને ઇઝરાયલ જે છે આ લડાઈને એવું કહે છે કે જ્યાં સુધી હિઝબુલ્લાનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી અમે આ લડાઈ ચાલુ રાખીશું, એવો સંકેત જે છે ઇઝરાયલ આપી રહ્યું છે. 22 અને 23 સપ્ટેમ્બરે જે હુમલા થયા હતા એમાં એકી સાથે 500 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ હિઝબુલ્લાએ યુદ્ધ વિરામની ઓફર આપી, એ ઓફર પણ ઇઝરાયલે ફગાવી દીધી. અમેરિકા અને ફ્રાન્સ એમને સમજાવવાની કોશિશ કરી કે 21 દિવસનો યુદ્ધ વિરામ રાખવો જોઈએ, પરંતુ બેન્જામિન નેતન્યાહુ જે છે એ લાજવાને બદલે ગાજતા હોય તેમ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જઈને એમને ઉઘાડે છોગ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જઈને ધમકી આપી દીધી. અને એમણે એ જ્યારે પ્રવચન કરવા આવ્યા ત્યારે ઈરાન સહિતના સંખ્યાબંધ દેશોના જે રાજકીય પ્રતિનિધિઓ હતા, ડિપ્લોમેટ્સ હતા, એમને એમના પ્રવચનનો બહિષ્કાર કર્યો અને ત્યાં એક પ્રકારનો સૂત્રોચ્ચાર થયો. ત્યારે એમને ત્યાંથી નીકળી રહેલા ઈરાનના રાજદૂતને અને ઈરાનના બીજા બધા જે ડિપ્લોમેટ્સ હતા એમની તરફ જોઈને આંગળી ચીંધીને કહ્યું કે હું ઈરાનને ખુલ્લે આમ ધમકી આપું છું, ચીમકી આપું છું અને કહું છું કે જો તમે ઇઝરાયલ પર હુમલો કરશો તો વળતો હુમલો કરવાનો અમારો અધિકાર છે, અમે વળતો હુમલો કરીને પદાર્થ પાઠ શીખવશું. એટલું જ નહીં, એને કહ્યું કે માત્ર ઈરાન નહીં, સમગ્ર મધ્ય પૂર્વમાં અમારા હાથ એટલા લાંબા છે કે અમે કોઈને પણ કોઈના પણ દેશમાં, કોઈના પણ ઘરમાં ઘૂસી અને હુમલો કરી શકીએ છીએ. એટલે ટૂંકમાં એક પ્રકારનો ઘમંડ કહો કે અહંકાર કહો કે તોર અને મમત જે હતા એ અત્યંત આક્રમક ધમકીભર્યા સૂર હતા. અને નવાઈ લાગે છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જઈને કે જ્યાં દુનિયાના દેશો સલુકાઈથી અને શાલીનતાથી બલકે એક સાયુજ્ય ભાવે વિશ્વ શાંતિની વાતો કરતા હોય છે, વિશ્વ શાંતિના મંદિરમાં જઈને બેન્જામિન નેતન્યાહુ જે છે ખુલ્લેઆમ ધમકી આપે છે. ધમકી આપીને એમને 2 નકશાઓ રજૂ કર્યા અને 2 નકશા જે છે એમાં એક દેશ જે છે આશીર્વાદ, એક દેશોનું જૂથ એ આશીર્વાદ રૂપ જૂથ છે અને બીજા દેશોનું જૂથ જે છે એ અભિશાપ રૂપ, એટલે કે બ્લેસિંગ એન્ડ કર્સ એવું બતાવતા એમને કહ્યું કે આશીર્વાદ રૂપ દેશો તરીકે ભારત છે, સુદાન છે, ઇજિપ્ત છે, સાઉદી અરેબિયા છે, એ બધાને એમને ગ્રીનમાં બતાવ્યા હતા. અને બીજા બ્લેક તરીકે એમને ઈરાન, ઈરાક, સિરિયા અને યમન બતાવ્યા હતા. અને મજાની વાત એ હતી કે બંને નકશામાં પેલેસ્ટાઈન અને ગાઝા પટ્ટી તો એમને ઇઝરાયલના ભાગ તરીકે જ ગણાવ્યા હતા, પણ સાથોસાથ સિરિયાની અંદર આવેલી જે ગોલન હાઇટ્સ જેને આપણે કહીએ છીએ અથવા તો ગોલન ટેકરીઓ, એ ગોલન ટેકરીઓ પણ એમને ઇઝરાયલના ભાગ તરીકે હોવાનું બતાવ્યું હતું. એનો અર્થ એ કે જો આ નકશા બતાવીને એમને દુનિયાના દેશોને, સંયુક્ત રાષ્ટ્ર સંઘને અને અમેરિકાથી માંડીને યુરોપના દેશોને એક સંકેત આપી દીધો છે કે અમારું મિશન એ છે કે ગોલન હાઇટ્સ એટલે કે ગોલન ટેકરીઓ જે સિરિયામાં આવેલી છે એ હમાસ જે વિસ્તારનો દાવો કરે છે કે પેલેસ્ટાઈન છે અને પેલેસ્ટાઈન જે પ્રસ્થાપિત થયેલું છે પેલેસ્ટાઈન અને ગાઝા પટ્ટીનો વિસ્તાર પણ જે છે એ ઇઝરાયલ પચાવી પડવા માંગે છે અથવા તો એ પોતાના દેશનો ભાગ છે એવું દર્શાવવા માંગે છે. હવે આ જે સમગ્ર પરિપ્રેક્ષ્ય છે એ પરિપ્રેક્ષ્યમાં શું થશે? કારણ કે મધ્ય પૂર્વમાં અત્યારે ભયંકર ટેન્શનની હાલત છે. હવે હિઝબુલ્લા જે છે એ એમના સુપ્રીમો ચીફ કમાન્ડરની હત્યા બાદ હતાશ થશે? તો મારો જવાબ છે સ્પષ્ટ ના. કારણ કે હિઝબુલ્લા જે છે એ લડાયક મૂડમાં છે અને અત્યારે જે સંકેતો મળી રહ્યા છે એમને સ્વીકાર્યું છે કે હા અમારા સુપ્રીમોની હત્યા થઈ છે, પણ એ બમણી તાકાતથી લડવાના મૂડમાં છે અને ઉત્તર જે લેબેનોન છે ત્યાંથી એમને હુમલાઓ પણ ચાલુ કરી દીધા છે. હમાસ અને હુથી એ બંને પણ આ ઘટનાક્રમ અંગે ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ એ બંને પણ અત્યારે લડવાના મૂડમાં છે. અને બેન્જામિન નેતન્યાહુ અમેરિકાની પોતાની મુલાકાત ટૂંકાવીને જ્યારે ઇઝરાયલમાં લેન્ડ થઈ રહ્યા હતા ત્યારે એમની એર ડિફેન્સ સિસ્ટમ તો ડેફિનેટલી એક હાઈએસ્ટ અલર્ટ મોડ પર હતી, પરંતુ ત્યારે જ યમનથી એવું કહેવાય છે કે હુથી જૂથે એક એવું મિસાઇલ દાગ્યું હતું કે જે ઇઝરાયલને એક તબક્કે ચિંતા કરાવે એમ હતું ને આખા ઇઝરાયલમાં જેને કહે છે ને કે પેલું અલાર્મ જે છે એ રણકી ઉઠ્યું હતું. અલબત્ત અમેરિકાએ આપેલી ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ જે છે એટલી પાવરફુલ છે કે એને એ મિસાઇલને આંતરી લીધું અને હુમલો નિષ્ફળ બનાવ્યો અને બેન્જામિન નેતન્યાહુનું સફળ ઉત્તરાયણ થઈ ગયું. પરંતુ
ઇઝરાયલને એટલી પાક્કી માહિતી ચોક્કસ છે કે વળતો હુમલો થશે અને એટલા માટે એ લોકો કોઈ ચાન્સ નથી લેતા. અને ઇઝરાયલ પોતે સંપૂર્ણ રીતે સજ્જ છે કે ન કરે કદાચ આજે રાત્રે કે આવતીકાલે હુથી, હિઝબુલ્લાહ કે હમાસ જૂથ કોઈ વળતો હુમલો કરે તો એ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એ ઇઝરાયલ જે છે એ સજ્જ હોય એવું ઇઝરાયલનો દાવો છે. હવે મેં આપણે કહ્યું તેમ કે ઇસ્લામિક દેશોની બેઠક મળશે, એ ઇમરજન્સી બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે કે શું કરવું, ઈરાન આ યુદ્ધમાં જોડાશે કે કેમ. હવે હુથી, હમાસ અને હિઝબુલ્લાહે તો જાહેરાત કરી દીધી છે કે તેઓ લડવા માટે, વળતો હુમલો કરવા માટે કટિબદ્ધ છે. અને ઇઝરાયલ પણ માનીને બેઠું છે કે હુમલો થશે, એટલે ઇઝરાયલમાં પણ હાઈ એલર્ટ છે. ઇઝરાયલને ભય છે કે હુમલો થઈ શકે, પણ ઇઝરાયલ જે છે અમેરિકાની આપેલી જે ટેકનોલોજી છે એના પર મુસ્તાક છે. એટલે ટૂંકમાં ઇઝરાયલ અમેરિકી ખીલે કૂદી રહ્યો છે. અને હુથી જૂથ જે છે એને યમનથી હુમલા ચાલુ કર્યા છે. અને હમાસ કે જેની કમર તોડી નાખી હોવાનું ઇઝરાયલ દાવો કરતો હતો, એને પણ પોતાની 24માંથી 21 બ્રિગેડ જે છે એ ફરી પાછી તૈયાર કરી નાખી છે. ટૂંકમાં હમાસ પણ નવેસરથી યુદ્ધ છેડવાના મૂડમાં છે. અને હિઝબુલ્લાહ મેં આપણે કહ્યું તેમ ઉત્તરે સક્રિય થઈ ગયું છે. ટૂંકમાં નસરુલ્લાહની હત્યા થઈ જવાથી હિઝબુલ્લાહનો અંત આવતો નથી. જેમ ઇસ્માઇલ હાનિયાને તમે ખતમ કરી નાખો તો એનાથી હમાસનો અંત આવતો નથી, કારણ કે આ લડાઈ જે છે એ વિચારોની છે. અને વિચાર જે છે એ પણ ધર્મ આધારિત છે. અને એમણે તો પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે અમે હમાસ, હિઝબુલ્લાહ અને હુથી આ તમામ જૂથો જે છે એ અમે તો ધર્મની લડાઈ લડી રહ્યા છે, અમારા માટે આ પવિત્ર યુદ્ધ છે. અને હવે ઇઝરાયલ જે રીતના લેબેનોન પર હુમલા કરી રહ્યું છે, હુમલા કરવાનું ચાલુ રાખશે, અને જે રીતે ઇઝરાયલના વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જઈને જે રીતે બયાનબાજી કરી છે અને ખુલ્લેઆમ ધમકી આપી છે, એ જોતા હવે ઈરાન પર દબાણ વધી રહ્યું છે. ઈરાન, ઇરાક, સિરિયા આ બધા દેશો વચ્ચે પણ ચર્ચા થઈ રહી છે કે કરવું શું. હવે રશિયાએ પહેલી વખત ખુલ્લીને ગળું ખોખારીને ઇઝરાયલના આ પગલાંની ટીકા કરી છે, પરંતુ સાથોસાથ ઇઝરાયલ એવું કહે છે કે રશિયા અને ઈરાન એવું માને છે કે ખુલ્લેઆમ યુદ્ધ થવું ના જોઈએ. તો હવે રશિયા ઈરાનને ખુલ્લેઆમ યુદ્ધમાં જવાની સલાહ આપશે કે હજુ પણ સંયમ પાડવાનું કહેશે? કારણ કે ઈરાન જે છે અત્યારે ભયંકર પ્રેશરમાં છે, ટેન્શનમાં છે. અમેરિકાએ ઇઝરાયલને સલાહ આપી છે કે મહેરબાની કરીને જમીન યુદ્ધ શરૂ ના કરો, કારણ કે એક માહિતી એવી છે કે ઇઝરાયલે પોતાની 3 બ્રિગેડને લેબેનોનની સરહદે મોકલી દીધી છે. અને હવે એ લેબેનોનની અંદર એન્ટર થઈને 50થી 60 કિલોમીટરનો વિસ્તાર કબજે કરીને ત્યાં એક બફર ઝોન બનાવવા માંગે છે. અને એ બફર ઝોનમાં ઇઝરાયેલી સૈનિકો પોતાનો કબજો લેવા માંગે છે, જેથી લેબેનોનના જે હિઝબુલ્લાહના હુમલાઓ જે ઉત્તરી ઇઝરાયલ તરફ થતા હતા એને કારણે દક્ષિણી ઇઝરાયલ તરફ જે થતા હતા એને કારણે જે માઇગ્રેશન થયું હતું, એટલે કે વિસ્થાપિતો જે ઇઝરાયલના હતા એ લોકો ફરી પાછા પુનઃ સ્થાપિત થઈ શકે પોતાના વિસ્તારમાં, અને 50થી 60 કિલોમીટર સુધી કોઈ એમના એરિયામાં આવી ન શકે એવું એક બફર ઝોન જે છે ઇઝરાયલના સૈનિકો ઊભું કરવાની કોશિશ કરી રહ્યા છે. એટલું જ નહીં, ઇઝરાયલ જે છે એ ઉઘાડે છોક જગતના ચોટામાં એવું કહી રહ્યું છે કે અમે હિઝબુલ્લાહ પર જે હુમલો કર્યો, અમે હિઝબુલ્લાહના ચીફ કમાન્ડરની જે હત્યા કરી, એના સુપ્રીમોને અમે 2,000 કિલોના 4 વિસ્ફોટકોથી આખી 4 ઇમારતો પાડી દીધી અને બંકર બ્લાસ્ટર બોમ્બથી એમને ઉડાવી દીધા. એ ઘટનાક્રમને વ્યાજબી ઠેરવતા એવું કહે છે કે આ બધા તો ત્રાસવાદી જૂથ હતા અને યુરોપ અને અમેરિકાએ એમને ત્રાસવાદીઓ તરીકે સ્વીકાર્યા હતા. અલબત્ત સામા પક્ષે હમાસ, હુથી અને હિઝબુલ્લાહ એવું કહે છે કે પોતાના વતન માટેની લડાઈ જો કોઈ લડતું હોય તો એને ત્રાસવાદી ન કહી શકાય. ટૂંકમાં બંને પક્ષે વિચારસરણીની આ લડાઈ છે, પણ ઇઝરાયલનો યુદ્ધનો ઉન્માદ જે છે એ થોડોક વધારે પડતો આક્રમક દેખાઈ રહ્યો છે અને સમગ્ર વિશ્વને એ ચિંતાજનક લાગી રહ્યો છે. અને ઈરાન યુદ્ધમાં ઝંપલાવે એવું ઇઝરાયલ જે છે એને ઉકસાવવાની અથવા તો ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યું છે. અને જો ઈરાન આ યુદ્ધમાં ઝંપલાવે તો ઇઝરાયલ ઈચ્છે છે કે એ ઈરાન પર તો હુમલો કરશે જ, પણ સાથોસાથ સિરિયા અને યમનને પણ ઝપેટમાં લેવાની કોશિશ કરશે. અલબત્ત ઈરાન આ યુદ્ધમાં
ઉતાવળે ઝંપલાવી અને નિરાતે પસ્તાવા નથી ઈચ્છતું, કારણ કે ઈરાન જે છે એનો એક દબદબો છે, ઈરાનનું એક સ્ટેટસ છે. અને ઈરાન જે છે એ હુથીને, હમાસને, હિઝબુલ્લાને ટેકો ચોક્કસ આપે છે. આજે તમે જોયું કે એમણે 5 દિવસનો એક રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો, પરંતુ એ કોઈ અડવિતરું કરવાના મૂડમાં નથી. એટલે ઈરાન જે કંઈ કરશે એ સમજી વિચારીને કરશે. અને જો ઈરાન ખરેખર રશિયા અને ચીનના ટેકાથી આ યુદ્ધમાં ઝંપલાવવાનો નિર્ણય કરશે તો મને એવું લાગે છે કે આ માહોલ જે છે, મધ્ય પૂર્વની લડાઈ જે છે એ કદાચ મહાયુદ્ધ કે વિશ્વયુદ્ધ તરફ પણ જઈ શકે છે. મિત્રો, સાચા અર્થમાં કહું તો પરિસ્થિતિ બહુ ચિંતાજનક છે. આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ યુદ્ધ ન વકરે. જો યુદ્ધ વકરે તો કોઈના પણ હિતમાં નથી, માનવતાના હિતમાં તો નથી જ નથી. છતાં આગે આગે દેખો હોતા હે ક્યા. મિત્રો, નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો, મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાની માનવતા માટે આવશ્યકતા છે કે નહીં? અને એ અનિવાર્યતા માટે અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, યુકે જેવી મહાસત્તાઓએ કાંઈક મધ્યસ્થી કરવી જોઈએ કે ન કરવી જોઈએ? સમયનો તકાદો શું કહે છે? આપની ટીકા ટિપ્પણી અને અવલોકનો અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.